અરબી સમુદ્રમાં અત્યારે એક હલચલ ચાલુ થઈ છે, જેને કારણે પણ કોઈ અફવા આવી શકે છે. એટલે એડવાન્સમાં હું આપને જણાવી દઉં. આમ તો ઘણા બધા મિત્રો પણ મને ઘણા સમયથી પૂછતા હતા કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં. અત્યારની જે તમામ પરિસ્થિતિ છે જોતા એવું લાગે કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું નહીં બને. હવે શું કામ નહીં બને એ પણ મારે આપને સમજાવવાનું છે. સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં, સમુદ્રમાં અત્યારે હલચલ ચાલુ થઈ છે, એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. હવે આ લો પ્રેશર છે અરબી સમુદ્રની અંદર તૈયાર થઈ રહ્યું છે, મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર બનશે, ડિપ્રેશન બનશે ને એ પછી ડીપ ડિપ્રેશન સુધી જશે. હવે ડીપ ડિપ્રેશનને જો ઊંચું તાપમાન ને યોગ્ય હવામાન મળે તો એ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. પણ હવે એને ઊંચું તાપમાન મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, જેને કારણે વાવાઝોડું નહીં બને અને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી થશે. હવે એ ડીપ ડિપ્રેશન બનશે તો એની ગુજરાત ઉપર શું અસર થવાની છે એ જણાવી દો. જો એ અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન બને તો એ ડીપ ડિપ્રેશન છે એ 5 જૂનથી લઈને 10 જૂનનો સમય હશે. એ સમય દરમિયાન ગુજરાત ઉપર એની અસર થશે ને એની અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. આ જે ડીપ ડિપ્રેશનને કારણે અમુક વિસ્તારોની અંદર પવનની સ્પીડ વધી જશે. એટલે 5 થી 10 જૂન દરમિયાન પવનની સ્પીડમાં પણ વધારો થશે. લગભગ અમુક વિસ્તારોની અંદર 35 થી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવું એક અનુમાન છે. અને અમુક જગ્યાએ ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળશે. એટલે 5 થી 10 જૂન દરમિયાન રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે. જોકે 5 થી 10 જૂન દરમિયાન કોઈ વાવણી લાયક સારો વરસાદ થાય તેવી શક્યતાઓ નથી દેખાતી, પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે અને ધૂળભરી આંધીઓ અને વંટોળ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ ડીપ ડિપ્રેશનને કારણે એ વસ્તુ થઈ શકશે, પણ વાવાઝોડું બને તેવી અત્યારે કોઈ શક્યતાઓ નથી. એટલે કોઈ ગુજરાતીઓએ વાવાઝોડાથી ડરવાનું નથી કે ક્યાંય આપણે અફવાઓમાં આવવાનું નથી. હા, એક ચોક્કસથી છે કે જો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને એવા કોઈ સંકેતો આવશે અથવા તો એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને સૌ પ્રથમ માહિતી આપવામાં આવશે. પણ અત્યારના જે અનુમાન મુજબ વાવાઝોડું નથી બનવાનું, માત્ર એ ડીપ ડિપ્રેશન સુધી જાય તેવી શક્યતાઓ છે. અને એને કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ઝાપટાઓની શક્યતાઓ છે અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાઓ રહેલી છે. અને જે નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે કેરળની અંદર 30 મેના રોજ પહોંચ્યું હતું, સમય કરતાં 2 દિવસ વહેલું પહોંચ્યું અને અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. એ મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં પણ સમયસર એટલે કે 14 અથવા તો 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એ ચોમાસું અત્યારે જે આગળ વધી રહ્યું છે એના ઉપર પણ સતત અમારી નજર રહેશે ને એની પડે પડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહીશું.